ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું અજય ત્રિવેદી અને આજે આપણે ગુજરાતી વિષય સાથે મળી રહ્યા છીએ. મિત્રો, બોર્ડની એક્ઝામ જ્યારે નજીક આવી રહી છે ત્યારે ગુજરાતી જેવા વિષયની અંદર જો સમજીને મહેનત ન કરીએ તો આપણે પૂરેપૂરા માર્ક્સ અથવા તો સ્કોરિંગ માર્ક્સ મેળવી શકતા નથી. એનું મેઇન રીઝન એ છે કે આપણા માટે ગુજરાતી વિષયમાં જો તમારે 75 ઉપર માર્ક્સ લાવવા હોય તો વિભાગ ડી તમારો કમ્પ્લીટ હોવો જોઈએ. ઓછી મહેનતે વિભાગ ડી માં તમે સારામાં સારા માર્ક્સ મેળવી શકો અને જેથી કરીને 75 ઉપર માર્ક્સ તમે લાવી શકો. અને એટલા માટે જ વિભાગ ડી માં બ વિભાગમાં જે અહેવાલ પૂછાય છે અને એ પણ 4 માર્ક્સનો. તો મિત્રો, 4 માર્ક્સનો અહેવાલ મોસ્ટ આઈએમપી આજે અહેવાલ હું તમને શીખવાડવાનો છું. આ પહેલા આપણે 4 મોસ્ટ આઈએમપી અહેવાલ મેં તમને શીખવાડ્યા છે. તો કુલ આ 5 અહેવાલો તમે બરોબર કોન્ક્રીટ તૈયાર કરી નાખજો. બોર્ડમાં મોટા ભાગે એમાં જ થી પૂછાવાની શક્યતા છે. તો તમારા 4 માર્ક્સ મિત્રો જાય નહીં અને તમે સારામાં સારી તૈયારી કરી હોય તો લખી પણ સારી રીતે શકો. બરોબર? તો જોઈએ આજે અહેવાલ અને એનો ટોપિક છે આજનો બસ અકસ્માત. હવે આની જગ્યાએ રેલવે અકસ્માત પણ લખી શકાય. તમને પૂછાય રેલવે અકસ્માત હોય, ચાહે બસ અકસ્માત હોય અથવા બીજો કોઈ પણ પ્લેન અકસ્માત હોય, બધામાં આ રીતે થોડુંક ફેરફાર કરી નાખવાનો. બરોબર? આજે આપણે બસ અકસ્માતની વાત કરીએ છીએ તો એમાં તમે જોયેલો એક અકસ્માતનું વર્ણન આની અંદર કરવાનું છે. તો સૌપ્રથમ શરૂઆત તમારે તમારા ગામ શહેરનું નામ લખવાનું. અમદાવાદ, ગાંધીનગર, બીજાપુર હોય, હિંમતનગર હોય, ચાહે ખેડબ્બા હોય, એ અહીંયા લખવાનું. ઈડર. બરોબર? હવે તારીખ તો તમે જુઓ જે તારીખે આ અહેવાલ લખતા હોય એ તારીખ. બરોબર? અને એના આગલા દિવસે આ અકસ્માત થયો છે. જો 22મી તારીખે અહેવાલ લખો છો 22/4/2020, તો અહીંયા 21/4/2020 ના દિવસે આ અકસ્માત થયો છે. 21/4/2020 ની મધ્યરાત્રિએ એટલે કે રાતના સમય 12 વાગ્યા પછી અમદાવાદથી ઈડર જતી એટલે કે અમદાવાદથી ઈડર જતી એક બસની નિયત સમયે અમદાવાદથી રવાના થઈ. એટલે કે એક બસ હતી, તમે એની જગ્યાએ રેલવે પૂછ્યું હોય તો રેલવે લખી શકો, પ્લેન પૂછ્યું હોય તો પ્લેન, વિમાન વગેરે. તો એમના નિયત સમયે એમની જગ્યાએથી આ બસ ઉપડી. લગભગ 45 જેટલા પેસેન્જરો તે બસમાં મુસાફરી કરતા હતા. હવે બસમાં 45 જેટલા મુસાફરો એમાં મુસાફરી કરી રહ્યા હતા. હવે જો તમે રેલવેની વાત કરતા હોય, રેલવે પૂછાયું હોય તો રેલવેમાં તમે લખી શકો કે એમાં 501 મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. માનો વિમાન હોય તો એમાં 101 મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા, એમ લખી શકો. પણ ન જાણ્યું જાનકીનાથે. ન જાણ્યું જાનકીનાથે એટલે કે કોને ખબર ભગવાનની ઈચ્છા શું હશે એ કોને ખબર. એમ ભગવાન કુદરતની વાત છે. સવારે શું થવાનું છે એવું જ કંઈક આ બસમાં મુસાફરી કરતા. બસની જગ્યાએ રેલવે તમારે અથવા વિમાન લખી શકવાનું. એટલે કે જે ટોપિક પૂછાયો હોય, બસ પૂછાયો હોય તો બસ, વિમાન હોય તો વિમાન અને રેલવે હોય તો રેલવે. અહીંયા બસમાં મુસાફરી કરતા મુસાફરો સાથે બન્યું હતું. લગભગ સવારે 5 વાગે. કેટલા વાગે? સવારે 5 વાગે પ્રાંતિજના પુલિયા પરથી. પ્રાંતિજ રસ્તામાં પ્રાંતિજ આવે જ્યારે અમદાવાદથી ઈડર આવતા હોય ત્યારે. તો પ્રાંતિજનું જે પુલિયું હતું એના ઉપરથી પસાર થતી હતી બસ. એના ઉપરથી પસાર થતી હતી. તેવામાં ટુ વ્હીલર એટલે કે બે પૈડા વાળી બાઇક હોય, સ્કૂટર હોય, સ્કૂટી હોય, એક્ટિવા હોય ઉપર થતા બે યુવાનો એટલે કે સવાર થઈ બે ટુ વ્હીલર
વ્હીલર ઉપર સવાર થયેલા યુવાનો ખોટી સાઈડ, ખોટી દિશામાં સામેથી બસ સામે અથડાણા. એટલે કે બસ અને બાઇકનો ટકરાવ થયો. બસના ડ્રાઈવરે બચાવવાનો, આ બાઇક સવાર મિત્રોને બચાવવા માટે ખૂબ પ્રયત્ન કર્યો, પરંતુ અથાગ પ્રયાસ કર્યો હતો, પણ કુદરતને તે ના મંજૂર હતું. એટલે કે ઘણો પ્રયત્ન કર્યો એ લોકોને બચાવવા માટે, પણ કુદરતને મંજૂર ન હતું અને બસ આખી એમને બચાવવા જતા ખાડામાં પડી ગઈ, પુલિયાની નીચે પડી, ખાડામાં પડી. ચારે બાજુ બચાવો બચાવો ની બૂમો પડવા લાગી, પણ તે જગ્યા પર રાત્રિ સમયે માણસો કોઈ હતા નહીં, એટલે કે ન હતા. અને બસ આખી પુલિયામાં પડી એટલે શું થયું કે બધા પેસેન્જરો બસની નીચે ચકદાઈ ગયા, જેના કારણે અને ખાડો આખો લોહીથી ભરાવા લાગ્યો. જોત જોતામાં અંદાજે 15 જેટલા માણસોના મોત થયા અને કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા. આજુબાજુના માણસોને ખબર પડતા તાત્કાલિક માનવતાના ધોરણે, એટલે કે પોતાની જવાબદારી સમજી અને માનવતાના ધોરણે આ ઈજાગ્રસ્ત માણસોને દવાખાને પહોંચતા કર્યા અને કેટલાક માણસો બસ નીચે દટાઈ ગયા હતા, તેમને બચાવવાનો પ્રયત્ન કર્યો. તાલુકાના મામલતદાર અને જિલ્લાના કલેક્ટર તથા ફાયર બ્રિગેડના માણસો તાત્કાલિક એ સ્થળ પર પહોંચી ગયા અને જરૂરી તમામ સહાય એટલે મદદ ઈજાગ્રસ્તોને કરવા લાગ્યા. બરોબર. આ હતો મિત્રો બસ અકસ્માત. હવે આની જગ્યાએ રેલવેની વાત કરીએ તો રેલવે આપણે અમદાવાદથી ઈડર આવી રહી હોય અથવા તો બરોડાથી અમદાવાદ આવતી હોય અને એની વચ્ચે કોઈ પુલ આવતો હોય અને વચ્ચે પુલિયા ઉપરથી રેલવે નીચે નદીમાં પડી, જેના કારણે એમાં મોટાભાગે મુસાફર કરતા 501 જે મુસાફરો હતા એ બધા મુસાફરો ત્યાં નદીમાં રેલવેમાં પડ્યા અને સાથે સાથે કેટલાય માણસો નદીમાં તણાઈ પણ ગયા. બરોબર. સાથે સાથે નદીનું જે પાણી હતું એ લોહીથી મોટાભાગે લાલ રંગનું બનવા લાગ્યું. કેમ? કારણ કે માણસો બધા દટાઈ ગયા હતા, અંદર ઈજાગ્રસ્ત થયા હતા. સાથે સાથે લોકોને ખબર પડી એટલે લોકો માનવતાના ધોરણે સાથે સાથે ક્રેનો આવી, મામલતદાર, કલેક્ટર, ડીએસપી, આજુબાજુ ગામના લોકો મદદે દોડી આવ્યા અને એમને બનતી એટલી મદદ કરી અને ઘણા લોકોને જીવતા બચાવવામાં આવ્યા અને સાથે સાથે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. આ હતી રેલવેની વાત, એટલે બસની જગ્યાએ રેલવે. હવે વિમાનની વાત કરી હોય, કદાચ વિમાન અકસ્માત તમને અંદર શબ્દ વપરાયો હોય તો વિમાન પોતાના નિયત સમયે અમદાવાદથી બોમ્બે જવા માટે ઉપડ્યું. બરોબર. એમાં 150 મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા, પરંતુ કોઈક કારણોસર વિમાનમાં કોઈ ખામી સર્જાતા વિમાન વચ્ચે અધવચ્ચે મોટાભાગે એમાં આગ લાગી. જે પાયલોટ હતો, વિમાન ચાલક હતો, એણે વિમાનને બચાવવા માટે અથાગ પ્રયત્ન કર્યો અને નદીની નજીક એણે લેન્ડિંગ કરવા માટે ખૂબ પ્રયત્ન કર્યો, પરંતુ વિમાનને ક્રેશ થતા બચાવી શક્યો નહીં, જેના કારણે વિમાન મોટાભાગે નદીની નજીક જ નદીમાં ક્રેશ થયું, જેના કારણે 150 માંથી 80-90 માણસો ત્યાં બળથું એટલે કે સળગી ગયા
અને બાકીના માણસો નદીમાં પડ્યા, જેમાં 15 થી 20 માણસો નદી સાથે તણાઈ પણ ગયા અને કેટલાક માણસો ઈજાગ્રસ્ત થયા. પરંતુ આ અકસ્માત થયો એ વખતે આજુબાજુના લોકો એમની નજીક મદદે દોડી આવ્યા. મામલતદાર, કલેક્ટર, ફાયર બ્રિગેડ, 108 એમ્બ્યુલન્સ બધું તાત્કાલિક ત્યાં પહોંચી ગયું અને બને એટલી માણસોને બચાવવા માટે અથાગ લોકોએ પ્રયત્ન કર્યો. આ વિમાન અકસ્માતની વાત કરી. એટલે મિત્રો પેટર્ન સેમ વસ્તુ છે, ખાલી તમારો જે ભાવાર્થ છે, જે શબ્દ છે, એનો ઉપયોગ ક્યાં કેવી રીતે કરવો એ તમે થોડું ધ્યાન રાખજો. બાકી તો બહુ ઈઝી અહેવાલ છે, મેં તમને સમજાવ્યું પણ ખરું. આ એક જ અહેવાલ 3 જુદી જુદી રીતે પૂછાય: બસ અકસ્માત, રેલવે અકસ્માત, વિમાન અકસ્માત. ઓકે, તો આ રીતે તમે સુંદર અક્ષરો ગુજરાતી, સમાજ અને વિજ્ઞાન. આની અંદર એક વસ્તુ યાદ રાખજો, તમારી લખવાની મેથડ. બીજા નંબરમાં હેન્ડરાઇટિંગ, ત્રીજા નંબરમાં રસ્વઈ દીર્ઘઈ, રસ્વઉ દીર્ઘઉ, કાનો માતર, પૂર્ણ વિરામ, અલ્પ વિરામની સહેજ પણ ભૂલ ન હોવી જોઈએ. ચોથા નંબરમાં સહેજ પણ ચેકચાક ન હોવી જોઈએ અને મુદ્દાસર તમારે જે વસ્તુ માંગી હોય એ તમારે લખવી પડશે. તો જ તમે મિત્રો પૂરેપૂરા માર્ક્સ મેળવી શકશો. અને આ રીતે જો તમે લખાણ લખ્યું હશે તો તમને 4 માંથી હું માનું છું ત્યાં સુધી જો આ બધી બાબતોનું ધ્યાન રાખ્યું હોય તો ક્યારે અડધો માર્ક્સ પણ કપાય નહીં. તો આ હતો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણો અહેવાલ બોર્ડની એક્ઝામ માટે. અને હવે નેક્સ્ટ અહેવાલ માટે નેક્સ્ટ વિડિયોમાં મળીશું. ત્યાં સુધી આ વિડિયો તમારા ફ્રેન્ડ સર્કલમાં સબસ્ક્રાઇબ કરતા રહેજો અને સાથે સાથે ફ્રેન્ડ સર્કલમાં શેર કરતા રહેજો. અને સાથે સાથે મિત્રો આ આખો અહેવાલ તમે નિબંધની જે નોટ હોય એમાં નોટ ડાઉન કરી અને તૈયાર પણ કરી નાખજો. બરોબર? તો નેક્સ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અહેવાલ સાથે ફરી મળીશું. ત્યાં સુધી ગુડ નાઈટ મિત્રો.